નડિયાદમાં જે પ્રમાણે ગઈકાલથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે છે નડિયાદના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આપણે અત્યારે જે છે એ નડિયાદના જે સંતરામ મંદિર રોડ વિસ્તાર છે ત્યાં છે અને ત્યાં આગળ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે છે દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં જે છે વરસાદી પાણી ઘૂસી ગયા છે તેને લઈને વેપારીઓને પણ મોટું નુકસાન થવા પામ્યું છે। અત્યારે આપણી સાથે અહીંયા જે વેપારી છે તે આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અહીંયા ગાડી જે દુકાનો છે એમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, કેટલું નુકસાન છે, શું તકલીફો પડી? નુકસાન તો અત્યારે કોઈ કહી ના શકે, દુકાનો બધા તાળા બંધ છે। જ્યારે વરસાદનું પાણી ઉતરે પછી નક્કી ખબર પડે કે કેટલું નુકસાન થયું છે। અત્યારે શટલો બંધ છે, લોકોનું નુકસાન ના ગણતરી ના થાય। કેટલી દુકાનો અત્યારે લગભગ અહીંયા આવેલી હશે? અહીંયા લગભગ 30 જેવી દુકાનો છે। આખી પટ્ટો સંતરામ રોડ નો પટ્ટો જે કહેવાય નાની શાક માર્કેટની સામે આખા પટ્ટાની અંદર બધાની દુકાનની અંદર થોડું થોડું તો પાણી ગયેલું છે બધાને, અને બધાને નુકસાન થયેલું જ છે। આવું દર વખતે આવું પાણી ભરાય છે કે ના? દર વખતે નથી ભરાતું। આજથી 2005ની સાલમાં આવી વરસાદ ફૂલ પડ્યો ત્યારે ભરાયું હતું, પછી અત્યારે ફરી ભરાયું છે આ પાણી। હજી ભરાય એની શક્યતા કોઈ ઠેકાણું નથી, કારણ કે વરસાદ હજી પડશે તો હજી પાણી અંદર જવાની શક્યતા ખરી વધારે। ચોક્કસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હજી પણ વરસાદને કારણે જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગાડી જે લોકોને જે છે અવર જવર કરવાની તકલીફો પડી રહી છે। અત્યારે જે નડિયાદનો જે આ વિસ્તાર જે છે તે ત્યાં આગળ જે છે વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને જે છે એ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે નડિયાદના જે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। અત્યારે તમે જે આ દુકાનો જોઈ રહ્યા છો દરેક દુકાનોમાં જે છે વરસાદી પાણી ઘૂસી રહ્યા છે। દુકાનમાં પણ વરસાદ જે છે એ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી, તેને લઈને તકેદારીના ભાગરૂપે જે છે વેપારીઓએ થોડી તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ જે પ્રમાણે વરસાદ જે વરસી રહ્યો છે અને હજી પણ વરસાદ વરસવાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે છે વેપારીઓને પણ ચિંતા છે કે હવે જે છે એ નુકસાન જે છે હવે વધારે દુકાનોમાં જોવા મળશે। અત્યારે લોકો જે છે ટ્રેક્ટર લઈને નીકળી રહ્યા છે, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ લોકો જે છે અત્યારે જે છે ટ્રેક્ટર લઈને અત્યારે નીકળી રહ્યા છે। સાથે જ જે નગરપાલિકાના જે ટીમ છે તે અહીંયાથી પસાર થઈ રહી છે ને આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે અત્યારે વરસાદી પાણી ભરાયા છે, કાલનો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે? આજે વરસાદનો બીજો દિવસ છે। ગઈકાલ રાતના એ વરસાદ ચાલુ હતો, 24 ઇંચ જેટલો વરસાદ 28 કલાકની અંદર વરસાદ પડ્યો છે અને પાણી ઉતરી રહ્યા છે, પણ પાણી ધીરે ધીરે ઉતરે છે। એનું કારણ એ છે કે જેટલું પાણી ઉતરે છે એટલું પાછળ વરસાદ પડે એટલે પાણી આવી જાય, એટલે થોડી ઉતરવામાં વાર લાગશે। આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે। મેઇન રોડ ઉપરના પાણી ઉતરી જશે, પણ બાકી બધા વિસ્તાર જે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર બધેથી પાણી રહેવાનું જ છે અને લગભગ અમે બધું શિફ્ટિંગ કરાવી દીધું છે। એક કુટુંબ 35 જણનું પિલોઈ તળાવ ઉપર ફસાયેલું, NDRFની ટીમ કલેક્ટરે મોકલી અને એને પણ બચાવી લેવાયું છે અને એ લોકોને પણ સેફ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે। અત્યારે આપણે નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે
ત્યાં 3 ફૂટથી પણ ઉપર એટલે કે ઢીચણથી પણ ઉપર જે છે એ પાણી ભરાયા છે. અત્યારે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છો. ટ્રેક્ટરમાં બેસીને આપણે અત્યારે નીકળ્યા છીએ. ગુજરાત તકની ટીમ જે છે એ નડિયાદની પરિસ્થિતિ કેવી છે એ અત્યારે આપના સુધી પહોંચાડી રહ્યું છે. અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે લોકોને જે છે એ અત્યારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અવિરત વરસાદ જે છે એ નડિયાદમાં વરસ્યો છે. કહી શકાય કે ગઈકાલે રાતથી વહેલી સવારથી જે શરૂ થયેલો વરસાદ જે છે એ અત્યાર સુધીને જે છે એ 19 ઇંચથી પણ વધુ જે છે એ વરસાદ જે છે એ નડિયાદમાં વરસ્યો છે. માત્ર નડિયાદમાં જ આટલો વરસાદ વરસતા નડિયાદના જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. તમે જોઈ રહ્યા છો કે લોકો અત્યારે જે છે એમ્બ્યુલન્સને પણ નીકળવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જે છે ફાયર વિભાગની જે છે સાથે જ જે જિલ્લાની ડિઝાસ્ટર ટીમ જે છે એ અત્યારે ખડે પગે છે અને જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયા છે તેઓને અન્યત્ર સ્થળે ખસેડવાની જે કામગીરી જે છે એ નડિયાદનું જે ખેડા જિલ્લાનું જે ડિઝાસ્ટર વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે અવિરત જે વરસાદ જે છે મેઘમહેર જે છે એ કહેર બની ગયો છે નડિયાદવાસીઓ માટે, તેને લઈને જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જ જે જિલ્લાનું જે પાલિકાની ટીમ છે તે હાલ અત્યારે ખડે પગે રહી છે અને તેને લઈને જે છે એ નડિયાદના લોકોને પણ અવિરત સૂચનાઓ આપવામાં આવી રહી છે કે કામ વગર બહાર ન નીકળે, કારણ કે પરિસ્થિતિ જો વધુ વરસાદ એ ફરી પણ અવિરત વરસે છે તો અત્યારે નડિયાદની જે સ્થિતિ છે એ આના કરતાં પણ વધુ વરસી શકે છે. તમે અત્યારે જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ નડિયાદના જે છે મેઇન વિસ્તારના જે મુખ્ય બજાર જે કહી શકાય એ સ્ટેશન રોડથી જે છે એ સ્ટેશન રોડથી જે છે નડિયાદના જે સંતરામ માર્કેટ જે છે વાણિયાવાડ વિસ્તાર છે ત્યાંને જોડતો આખો રસ્તો છે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે નડિયાદના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, અત્યારે આપણે વૈશાલી જે રેલવે ગરનારું છે ત્યાં તમે અત્યારે જે હાલત જે છે જોઈ રહ્યા છો કે અહીંયા જે છે રૂરલ જે રેલવેની જે રૂરલ જે છે એ પોલીસ લાઈન આવેલી છે અને ત્યાં આગળ જે પ્રમાણે ઝાડ પડી ગયું છે, વીજ પોલ પણ જે છે નમી ગયો છે. અત્યારે પરિસ્થિતિ નડિયાદમાં કેવી વણસેલી છે, કેવું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કે આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. સાથે જ એની જોડે જે છે એ નડિયાદનું જે એપીએમસી માર્કેટ જે છે સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડ જે છે એ આવેલું છે ને એ પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઢીચણ સમા પાણી જે છે એ અહીંયા અત્યારે આ માર્કેટમાં ભરાયા છે ને તેને લઈને જે છે શાક માર્કેટમાં જે વેપારીઓ છે તેમને નુકસાની વેઠવાનો વારો છે. આપણે એમની સાથે વાત કરીશું કે શું છે, શું કહેશો તમે? અહીંયાથી માલ બધો ચેરમેન સાહેબે આવીને કઢાઈ દીધો છે. જે બધાનો માલ પડેલો 2 દિવસનો બેલેન્સ માલ બધો કઢાઈ દીધો તો બહાર રોડ પર વેચાણ ચાલુ ને બીજી વ્યવસ્થા પીપળક માર્કેટમાં કરેલી છે, ત્યાં આગળ માર્કેટ ચાલુ. કેટલું પાણી ભરાયું છે માર્કેટમાં? પાણી તો ખાસું પડે છે ને બહાર રોડ પર અહીંયા આગળ બહાર ઝાડ પડ્યા છે, ડીપી પડી છે, એના હિસાબે માર્કેટનો ઝાંપો બંધ. ચેરમેન સારા છે, એમણે કહી દીધું છે કે તમે માલ કાઢી નાખો બધો અને તમે તમારી રીતે સગવડ કરી નાખો, કેમ કે પાણી બહુ જ છે અને એનું સગવડ તમે કરી નાખો, આપણે કરી નાખીએ. અત્યારે બધું જે શાક છે એ બધું બહાર અહીંયાથી કાઢીને આગળ કરી એ લોકોને પહોંચતા કરી દીધા છે.
હજી અહીંયા શાક માર્કેટ અહીંયા જે પ્રમાણે પાણી ભરાયું છે, દર વર્ષે વરસાદમાં પાણી ભરાય છે કે આ પ્રથમ વખત આવું પાણી આ ભરાય છે? પ્રથમ વખત જ આવ્યું હતું. 2005 થી પછી આ સમય જ આવું છે. 2005 જે પાણી ભરાયું એ સમય આવો જ છે. કેટલું પાણી હશે અંદર માર્કેટની અંદર? કમરથી ઉપર છે પાણી, કેમ કે કોઈ અત્યારે કોઈ ઘરાક આવે નહીં અને બધો માલ બગડે છે, એટલે એના લીધે અમે વ્યવસ્થા કરીએ છીએ એની કે લોકો ઉપર પહોંચતું થાય એ પ્રમાણે. ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે લોકો જે છે અત્યારે અહીંયાથી જે અહીંયા માર્કેટની અંદર જે છે શાકભાજી મૂકેલી છે, એ શાકભાજી જે છે એ અહીંયાથી જે છે બહાર કાઢી રહ્યા છે અને અન્ય જગ્યાએ ખસેડી રહ્યા છે કે જેથી લોકો સુધીને જે છે એ આ શાકભાજી પહોંચે. અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે શાકભાજી જે છે એ અંદરથી બહાર કાઢવામાં અત્યારે અહીંયા એપીએમસી ચેરમેન જે છે એ પણ પહોંચ્યા છે, કારણ કે લોકોને જે છે એ શાક માર્કેટમાં જે અત્યારે જે પ્રમાણે શાકભાજીનો માલ જે છે બગડી રહ્યો છે, કારણ કે વરસાદી પાણીમાં જ્યારે આ સામાન બગડે છે ત્યારે કોઈના કામમાં રહેતો નથી અને વેપારીઓને પણ નુકસાન થાય છે. ત્યારે જે છે એ નડિયાદના જે એપીએમસી માર્કેટના જે ચેરમેન છે તેઓ અહીંયા આવ્યા છે અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તેમને નુકસાની ના વેઠવી પડે તે માટે માર્કેટમાંથી જે શાકભાજી છે એ બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જે કામગીરી છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગના જે વેપારીઓ છે તેમની દુકાનોમાંથી જે છે એ શાક જે છે એ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું છે. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો ઢીચણથી ઉપર જે પાણી છે અને લોકો જે છે એ અત્યારે અહીંયાથી જે શાકભાજી ખસેડી રહ્યા છે. આપણી સાથે નડિયાદ એપીએમસીના જે ચેરમેન છે અપૂર્વભાઈ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહીશું જે પ્રમાણે અત્યારે અહીંયા ગાડી કમર સુધીને પાણી ભરાઈ ગયા છે શાક માર્કેટની અંદર, શું વ્યવસ્થા? શાક માર્કેટની અંદર આજે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ખૂબ જ વરસાદ છે પણ અમે એની આગળ આયોજન કરી અહીંના ધારાસભ્ય પંકજભાઈની સૂચનાથી આ બધું આયોજન આપણે સારી રીતના શાકમાં જ પ્રજાને મળી રહે એ માટેનું આયોજન અમે કરી લીધું છે અને શાકભાજીનો વેપારીનો જે માલ છે એ મોટા માર્કેટ મોકલવાની વ્યવસ્થા અત્યારે અમે કરી રહ્યા છીએ અને સદંતર માર્કેટ આજે બંધ થશે અને આવતીકાલે સાફ સફાઈ બાદ આ માર્કેટને ફરી પ્રજા માટે ચાલુ મૂકવામાં આવે એવી વ્યવસ્થા અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. શું લાગે કેટલા દિવસ લાગશે આ પાણી ઉતરતા? અહીંયા ઉતરતા 1 દિવસ 1 કે 2 દિવસ મેડમ, પણ એને સાફ સફાઈ માટે પણ અમે 1 દિવસ લઈશું અને પ્રજાને સારી રીતના અહીંયા આગળ આવી શકે એ માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ. ચોક્કસથી તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે અત્યારે અહીંયા જે છે શાક માર્કેટની અંદરના જે વેપારીઓ છે પોતાનો જે શાક જે છે એ લારી મારફતે અહીંયા અન્ય સ્થળે જે છે એ ખસેડી રહ્યા છે અને જેથી લોકોને જે છે એ શાકભાજી મળી રહે તે માટે અત્યારે જે વૈકલ્પિક વ્યવસ્થા જે છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. નડિયાદની વાત કરીએ તો અત્યારે નડિયાદના જે સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે ને તેને લઈને જે સમગ્ર નડિયાદનું જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અત્યારે નડિયાદના જે 4 જે રેલવે અંડરબ્રિજ જે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને તેને લઈને પણ નડિયાદનું જે છે પૂર્વ પશ્ચિમ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. પૂર્વમાંથી પશ્ચિમમાં આવવા માટે અને પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે અને નગરપાલિકાની જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેનું જે છે સહારો લઈ રહ્યા છે. અત્યારે જે પ્રમાણે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે આ પોલીસ લાઈન છે ત્યાં આગળ જે પ્રમાણે ઝાડ પડ્યું છે અને ત્યાં આગળ જે વીજ પોલ જે છે એ નમી ગયો છે, કારણ કે આ અત્યારે જે પ્રમાણે નડિયાદની જે સ્થિતિ છે તે અત્યારે જે ખૂબ જ અત્યારે જે વણસી હોય તેવા હાલાત જે અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે 19 ઇંચ જેટલો જે નડિયાદમાં જે છે એ વરસાદ વરસ્યો છે અને તેને લઈને તમે જોઈ રહ્યા છો કે ડીપી સુધીને અહીંયા જે ડીપી આવેલું છે વીજનું એને ત્યાંથી જો હજી પણ વરસાદ આવો વરસે તો ત્યાં પણ પાણી પહોંચી શકે છે અને નડિયાદમાં જે પ્રમાણે વીજ પુરવઠો છે તે પણ ખોરવાઈ શકે તેવી શક્યતાઓ પણ જો વધુ વરસાદ પડે તેમાં જોવાઈ રહી છે. અત્યારે નડિયાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ જે છે નદીઓના જે પાણી નવા નીર આવ્યા છે, નદીઓ 2 ગાંઠે વહી રહી છે, તેને લઈને નીચાણવાળા વિસ્તારોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યા છે અને વરસાદી પાણી જે છે હાલ નદીઓમાં નવા નીર આવ્યા છે. અત્યારે જે પ્રમાણે નડિયાદની જે સ્થિતિ છે તે હાલ તો વણસી છે. જે પ્રમાણે નડિયાદની હાલ સ્થિતિ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જો આવો ને આવો વરસાદ નડિયાદ સહિત જે આસપાસના વિસ્તારોમાં વરસે છે તો નડિયાદની સ્થિતિ જે છે એ આના કરતાં પણ વધુ વણસે તો નવાઈ નહીં. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.